ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નહીં. હવામાન વિભાગે ગરમી અંગે કરી આગાહી. અમદાવાદમાં 45.2, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બંને શહેરોનું તાપમાન 44 ડિગ્રી રહે તેવી શક્યતા. ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર માટે આગાહી. આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ. ગુજરાતમાં ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઘટી શકે છે તાપમાન. 4 જૂને ગુજરાતમાં ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ. ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પડશે ધોધમાર વરસાદ. ભરૂચ, ડાંગ, ધંધુકા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. મેઘાલયમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. શિલાંગમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. ઇન્ફ્લામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ. મણિપુરમાં અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. મણિપુરમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઇન્ફ્લામ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉપરાંત ઉત્તરીય કાંગલા ગેટ અને ઇન્ફ્લામની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. અસમમાં જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા. નદીમાં પાણી છોડાતા બરપાની નદી પર બનાવેલો પુલ પાણીના પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. આસામમાં શિમલુગુડીને ડાલિમ્બરી, પુથુઈમારી અને શાલમારા સાથે જોડતો પુલ તૂટી પડ્યો. બરપાની નદીના પૂરના પાણીના કારણે અનેક ગામના સંપર્ક કપાયા. માધવપર, લંગજપ, જુરીપર, શિમલુગુરી સહિતના અનેક ગામો પાણીમાં ગરકા. આસામના નાગાંવ જિલ્લાના કામપુર વિસ્તાર પાણીમાં ગરકાવ. બોરપાની નદીના જળસ્તરમાં વધારો થતા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા. નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ ઘૂસ્યા પૂરના પાણી. કામપુર વિસ્તારમાં વરસાદી કહેરના દ્રશ્યો. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ. કેટલાય લોકો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા મજબૂર થયા. લોકો કેડસમાં પાણીમાં થઈને રોજિંદા કામો કરવા મજબૂર બન્યા. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ લોકો બોટ લઈને અવરજવર કરી રહ્યા છે. પાણીના ભરાવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા. લોકો વરસાદી કહેરના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા. આસામના હોજાઈમાં કપિલી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાચા મકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી પલળી. રસોઈ બનાવવામાં સર્જાઈ રહી છે સમસ્યા. આસામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. થેપલાગુરી, કેન્દ્રગુરી, રાયકાતા, નભંગા અને અન્ય વિસ્તારોમાં કપિલી નદીના પાણી ભરાયા. રસ્તાની બાજુમાં આવેલી માટી ધસી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. રેમલ વાવાઝોડાની ભયાનક અસર. આસામ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદના પગલે ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું. નદી ઓવરફ્લો થતા અનેક ગામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી ફરી વળ્યા. આસામના ડબકામાં વાવાઝોડાની ભયાનક અસર. ભારે પવનના કારણે લોકોના ઘર પડી ગયા. કુદરતી આફત સામે લોકો બન્યા લાચાર. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા લોકોમાં ભયનો માહોલ. રેમલ વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સ્થિતિ વણસી. પુરુલિયાના બાઘમુંડી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. તેજ પવન ફૂંકાતા વધી લોકોની સમસ્યા. તમિલનાડુના થુથુકુડીમાં ભારે પવન ફૂંકાતા વધી ખેડૂતોની સમસ્યા. ભારે પવનના કારણે પપૈયાના અનેક વૃક્ષો ધરાશાયી થયા. ખેડૂતોએ નુકસાન વળતર ચૂકવવા માટે કરી માંગ. હિંમતનગરનું ગામડી ગામ પુરુષ વિહોણું બન્યું. અકસ્માતના હોબાળાને લઈને 700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાતા ગામના પુરુષો ફરાર થયા. ગામમાં 3000ની વસ્તીમાં માત્ર 100 મહિલાઓ જ હાજર જોવા મળી. પુરુષો ફરાર થતા પશુપાલન અને ખેતી માટે ઊભી થઈ સમસ્યા. ગામની દૂધ મંડળી બંધ રહેતા મહિલાઓ દૂધ રસ્તા પર ફેંકવા મજબૂર બની. ગામના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો. પાટણના જામંત્રીનું તળાવ સૂકુભટ જોવા મળ્યું. તળાવની તિરાડો જોઈ ખેડૂતોની ઊંઘ હરામ થઈ. પશુઓને પીવડાવવા માટે પણ પાણીની અછત સર્જાઈ. અનેક પશુ પંખી પાણી વગર તરફડિયા મારી રહ્યા છે.
બનાસકાંઠાના ધાનેરામાં સુકાભટ તળાવ દારૂના અડ્ડા બન્યા. ઓસપાડિયા તળાવ પર પહોંચેલી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે કર્યું રિયાલિટી ચેક. તળાવમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની ખાલી થેલીઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. ચારે તરફ તળાવના તળિયે પડેલી તિરાડો અને વચ્ચે ભરાયેલા થોડા પાણીનો ખાડો પશુઓને આપે છે આંશિક રાહત. પશુઓની આવી હાલત જોઈ ખેડૂતો ચિંતામાં મુકાયા. સ્થાનિકોના કુવા અને બોરમાં પણ પાણી સુકાઈ જતા તળિયા દેખાયા. 2020માં નગરપાલિકા દ્વારા 1.29 કરોડના ખર્ચે તળાવનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સ્વયં જયંતિ યોજના હેઠળ તળાવનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. દારૂ વેચતા બુટલેગરોને મળી રહ્યો છે રિનોવેશનનો લાભ. સમગ્ર મુદ્દે પોલીસ પર ઉઠી રહ્યા છે સવાલો. અરવલ્લીમાં 521 તળાવમાંથી 400થી વધુ તળાવમાં દેખાયા તળિયા. કાળઝાળ ગરમીમાં વૃક્ષો અને ઘાસચારો સુકાયો. પાણીની અછત સર્જાઈ. તળાવમાં પાણીની લહેરોના બદલે ઉડી રહી છે ધૂળની ડમરીઓ. તળાવના તળિયા દેખાતા પશુઓને મારવા પડી રહ્યા છે પાણી માટે વલખા. સ્થાનિક ખેડૂતોએ પાણી પૂરું પાડવાની માંગ કરી. કપરી સ્થિતિમાં પશુપાલન કરતા ખેડૂતોની ચિંતા વધી. મેઘરજ ભિલોડામાં સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન સુકાઈ. મેઘરજ તાલુકામાં વેડી ડેમમાંથી માત્ર 12 ગામમાં જ પાણીનું વિતરણ. અરવલ્લી પંથકમાં નર્મદાનું પાણી આપવા લોકોની માંગ ઉઠી. ચોમાસા પહેલા પાણી વગર એક દિવસ કાઢવો પણ મુશ્કેલી ભર્યો. આણંદનું ગોયા તળાવ બન્યું મેદાન. ઉનાળાના આકરા તાપમાં પાણી સુકાઈ જતા તળિયે તિરાડો પડી. અનેક પશુ પક્ષીઓ માટે જીવાદોરી સમાન તળાવ સુકાયું. તળાવનું બ્યુટિફિકેશન થયું, પરંતુ પાણી સંચયની કામગીરીમાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદના તળાવો સુકાયા. 17 એકરમાં ફેલાયેલું સરખેજ રોચાનું તળાવ ખાલીખમ જોવા મળ્યું. 600 વર્ષ પૂર્વે બંધાયેલા તળાવમાં પહેલા અડાલજથી આવતું હતું પાણી. હાલ પાણીના અભાવે તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું. બારડોલીમાં ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચઢાવી. જમીન સંપાદન વગર માંગરોળ, માંડવી અને કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં રોષ. ખેતરમાં પાકની નુકસાની થતા વીજ કંપની પાસે વળતરની કરાઈ માંગ. કાળઝાળ ગરમીમાં મહેસાણાના વડસમા ગામમાં પાણીની સમસ્યા. 12,000ની વસ્તી ધરાવતા ગામ વચ્ચે એકમાત્ર બોર પણ બગડી જતા ગામજનોને પાણી માટે વલખા મારવા પડ્યા. ગામજનોએ બીજા બોરની કામગીરી માટે તંત્રને કરી રજૂઆત. અમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સ્થાનિકો યુજીવીસીએલની ઓફિસમાં જેઈબી હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં લોકો જેઈબીની ઓફિસે પહોંચ્યા. ઉત્તર પ્રદેશના અલીગઢમાં અસહ્ય ગરમીના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ. ગરમીના કારણે ખેતરોમાં જમીન સૂકી થતા વધી ખેડૂતોની સમસ્યા. પાક બચાવવાની આશા સાથે ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ. રાજસ્થાનમાં અસહ્ય ગરમીથી રાહત માટે તંત્રની કામગીરી. કોટપુતલીમાં શહેરના મુખ્ય માર્ગો પર તંત્ર દ્વારા પાણીનો છંટકાવ કરાયો. રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મળે તેવા પ્રયાસ. રાજસ્થાનમાં આગ ઉગતી ગરમીથી લોકો પરેશાન. ચૂરુમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. અસહ્ય ગરમીના કારણે જનજીવન પ્રભાવિત. ગરમીથી રાહત માટે રસ્તા પર કરાયેલા પાણીનો છંટકાવ પણ નિષ્ફળ. ગાંધીનગરમાં સામે આવ્યું નકલી ભરતી કૌભાંડ. સરકારી નોકરીના બહાને 60 લાખનું ફૂલેકું ફેરવ્યું. આઈએસ સાથે ઓળખ હોવાનું કહી આરોપીએ કરી છેતરપિંડી. ગુજરાત ઉદ્યોગ નિગમમાં વર્ગ 3ના અધિકારી તરીકે આપી હતી નોકરીની લાલચ. ઉત્તરાખંડના હરિદ્વારમાં 4 ધામ યાત્રાનું ફેક રજીસ્ટ્રેશન કરતી ટ્રાવેલ એજન્સીઓ સામે તવાઈ. પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની આશંકા. જૂનાગઢના જે.કે. સ્વામીનો વિડીયો સામે આવ્યો. સ્વામીએ તબીબે ખોટી રીતે ફસાવ્યા હોવાનો કર્યો આક્ષેપ. ન્યાય નહીં મળે તો જીવન ટૂંકાવવાની ઉચ્ચારી ચીમકી. સુરતના તબીબ સાથે છેતરપિંડીના આરોપમાં જે.કે. સ્વામી સહિત 7 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના ધાનેરામાં મામલતદાર કચેરીમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. કચેરીના જેન્ટ્સ ટોયલેટમાં દારૂની ખાલી બોટલ જોવા મળી. સરકારે કચેરીના પરિસરમાં દારૂની બોટલને લઈને ઉઠ્યા સવાલ. અગાઉ પણ તાલુકા પંચાયત કચેરીના પરિસરમાંથી મળી હતી દારૂની બોટલ. કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સુવિધાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. ધાનેરાની મામલતદાર કચેરીમાં અરજદારો માટે પાણીની સુવિધાનો અભાવ જોવા મળ્યો. કચેરીમાં વોટર કુલર બંધ હાલતમાં ધૂળ ખાતા જોવા મળ્યા. રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોતની સરકારે કરી છે પુષ્ટિ. 25 લોકોના ડીએનએ ટેસ્ટ થયા. મેચ 2 વ્યક્તિના ડીએનએ ટેસ્ટ હજી બાકી. રાજકોટ મનપા કોર્ટને ગેરમાર્ગે દોરતું હોવાના પુરાવા. કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં થયો ખુલાસો. 9 મે 2024 સુધી મનપાને ખબર ન હતી કે અહીંયા શું ચાલે છે. ન્યૂઝ 18 ગુજરાતીને હાથ લાગ્યા દમદાર પુરાવા.
વીજળી અને પાણીના બિલની કોપી આવી સામે ન્યૂઝ 18 પાસે આવ્યા વીજળી અને પાણી બિલની કોપી. મનપાને ગેમ ઝોન અંગે ખબર ન હતી તો વીજળીનું બિલ અને પાણીનું બિલ ક્યાંથી આવ્યું? જે કાગળો આવ્યા તેમાં ફાયર અધિકારીની સહી. રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ. તમામ પોલીસ કમિશનર અને તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના અપાઈ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના અપાઈ. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મામલે અત્યાર સુધીમાં 5 આરોપીની કરાઈ ધરપકડ. ડીસીબી ક્રાઇમ પાથરાજસિંહ ગોહિલે આપ્યું નિવેદન. મુખ્ય આરોપી પ્રકાશ હિરણનું ઘટનામાં મોત. ઘટનાને લઈને દસ્તાવેજી પુરાવા કરાઈ રહ્યા છે એકત્ર. રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ કરાઈ. ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફાયર ઓફિસર બીજે ઢેબાની પૂછપરછ કરાઈ. એફઆઈઆર દાખલ કરતા સમયે અગ્નિકાંડ મામલે બીજે ઢેબા તાલુકા પોલીસને આપી ચૂક્યા છે પોતાનું નિવેદન. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠિયાની અટકાયત કરાઈ. ટીપીઓ પદેથી સાગઠિયાને દૂર કરાયા. રાજકોટ ટીઆરપી આ કાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે હજુ પણ પુરવઠા તંત્ર અજાણ. કલેક્ટરે પુરવઠા તંત્રને આપ્યા છે આદેશ. પુરવઠા તંત્ર ફેસલ રિપોર્ટની જોઈ રહી છે રાહ. રાજકોટ આ કાંડને લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા નંબર જાહેર કરાયા. 25 તારીખથી કોઈ પણ વ્યક્તિનું પરિવારજન ગુમ થયેલ હોય તો સંપર્ક કરવા નંબર જાહેર. પોલીસ મથકો અને અધિકારીઓના નંબર જાહેર કરાયા. આ કાંડ બાદ ગેરકાયદે ગેમ ઝોન સામે રાજ્ય સરકારે બોલાવી તવાઈ. રાજકોટમાં 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ. લાયસન્સ એનઓસી વગર ચાલતા ગેમ ઝોનના સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી. ગેમ ઝોનના સંચાલકો થયા ફરાર. ગૃહ રાજ્યમંત્રી સાથે એસઆઈટીની બેઠક પૂર્ણ. કડક કાર્યવાહી કરવા સરકારે આપ્યા આદેશ. તમામ આઈએએસ આઈપીએસ અધિકારીની પણ પૂછપરછ થશે. આરએમસી પોલીસ અને ફાયરની કામગીરીને લઈને તપાસ હાથ ધરાશે. રાજકોટના અગ્નિકાંડને લઈને કોંગ્રેસે કર્યા તંત્ર સામે ગંભીર આક્ષેપ. પૂર્વ એમએલએ લલિત વસોયાએ કહ્યું કે ગેમ ઝોનમાં આગ બાદ તાત્કાલિક કેમ કાટમાળ હટાવાયો. લલિત વસોયાએ અધિકારીઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી. એસઆઈટીના વડાએ કહ્યું જવાબદારો સામે સખત પગલાં લેવામાં આવશે. આ સમગ્ર કેસનું ડીજીપી કરી રહ્યા છે સુપરવિઝન. કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટીના વડાએ કર્યો ખુલાસો. કહ્યું કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયાસ હતો, પુરાવા નાશ કરવાનો નહીં. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી કિરીટસિંહના 8 દિવસના રિમાન્ડ મંજૂર. કિરીટસિંહ 6 જૂન સુધી રિમાન્ડ પર. કિરીટસિંહે ગેમ ઝોન માટે જમીન આપી હતી ભાડે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે કરાઈ તપાસ. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી. આરોપી રાહુલને સાથે રાખીને ઘરમાં કરાઈ તપાસ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં. કોંગ્રેસે કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું. સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું. આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની કરી માંગ. અમદાવાદમાં હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર જાગ્યું. ગેમ ઝોનને મહાનગરપાલિકાએ માર્યા તાળા. એનઓસી ફાયર સેફટી બાદ હવે ગેરકાયદે બાંધકામ કરેલા ગેમ ઝોન સામે તંત્રએ કરી લાલાખ. શોર્ટ ગેમિંગ ઝોન પર મનપાએ તાળા માર્યા. અમદાવાદમાં ગેરકાયદે ગેમ ઝોન મામલે માલિકો સામે ફરિયાદ. સોલા, આનંદનગર, નિકોલ પોલીસે નોંધી ફરિયાદ. તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી, પોલીસ પરવાનગી અને સ્ટ્રક્ચરનો અભાવ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું.